મિત્રો, આશા રાખું છું કે તમે બધાય મજામાં જ હશો. ઓકે, ઘણા લાંબા સમય પછી આપણી મુલાકાત થશે યુટ્યુબના લેક્ચરમાં. તો તમને ખબર છે એવી રીતે આપણે સામાન્ય કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓકે, એની શરૂઆત કરી હતી આપણે આઈયુપીએસસી નોમેનક્લેચર. ઓકે, આઈયુપીએસસી નોમેનક્લેચર જોયું હતું, તેના અલગ અલગ પ્રકાર જોયા હતા કે કેના માટે કયા નિયમો લાગુ પડે, બરોબર. ફંક્શનલ ગ્રુપ હોય તો તેને કઈ રીતે પ્રાયોરિટી આપવી અને કઈ રીતે તેનું નામકરણ કરવું, એ બધા લેક્ચર તમે જોઈ લીધા. તમે આપણે પછી એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરેલી હતી. એ બધી એક્ઝામ્પલની પ્રેક્ટિસ આપણે કરી લીધી અને આપણને એ બધું આવડી ગયું. એના પછી આપણે સમઘટકતા શીખ્યા હતા. સમઘટકતા કેવા પ્રકારની હોય, બંધારણીય સમઘટકતા હોય, અવકાશીય સમઘટકતા હોય, બંનેના પ્રકાર જોયા, તેના પેટા પ્રકાર જોયા. ઓકે, હવે આપણે આગળ વધવાનું છે. આપણે મેઇન ટોપિક તરફ વધશું. પ્રાથમિક અને દ્વિતીય અસરો પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઇફેક્ટ્સ. જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પ્રાથમિક અસરો શું હોય અને દ્વિતીય અસરો શું હોય એના વિશે આપણે જાણવાનું છે. તો આજના લેક્ચરમાં પહેલું આપણું ફોકસ છે પ્રાઇમરી ઇફેક્ટ્સ ઉપર, ને પછી આપણે દ્વિતીય ઇફેક્ટ એટલે સેકન્ડરી ઇફેક્ટ્સ ઉપર જશું. આ બંને ટોપિકો એવા છે કે જે ડીપમાં સ્ટડી કરવા પડે એમ છે, એટલે આપણે ધીમે ધીમે જશું. એક સાથે સ્પીડમાં નહીં કે એક જ લેક્ચરમાં આપણે પ્રાથમિક અસરો દ્વિતીય અસરો પૂરું કરો. આપણે ક્યાં હે કાંઈ, આપણે કાંઈ લાગુ પડે, પૂરું કરો, ખલાસ કરી નાખો, એવું આપણે કામ નથી કરવાનું. આપણે ધીમે ધીમે ભણવાનું છે જેથી તમને આ કોન્સેપ્ટ સરખી રીતે સમજ આવે કે આ શું હોય. ઓકે, તો સૌ પ્રથમ આપણે આજે પ્રાથમિક અસરોથી શરૂઆત કરશું. પ્રાથમિક અસરો એટલે પ્રાઇમરી ઇફેક્ટ્સ. ઇંગ્લિશમાં શું કહે? પ્રાઇમરી ઇફેક્ટ. દેશી ભાષામાં પ્રાથમિક અસરો. સૌ પ્રથમ કદ એટલે સાઈઝ. તમે કેટલા સાઈઝમાં છો, એટલે મારું સાઈઝ તો હતું છે, તમારું કેટલું સાઈઝ છે એમ. વિદ્યુતઋણતા એટલે ઇલેક્ટ્રોન નેગેટિવિટી, અને થર્ડ આવશે સંકરણ એટલે હાઇબ્રિડાઇઝેશન. આ શબ્દથી તમે થોડાક વાકેફ હશો. આ શબ્દ તમે ક્યાંક સાંભળેલા હશે, પણ હવે આપણે એને ડીપમાં સમજશું કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કે રસાયણ વિજ્ઞાનમાં આ તને શબ્દો કઈ રીતે કામ આવે ને આને કેમ પ્રાથમિક અસરો કહેવામાં આવે છે. ઓકે, આ ત્રણ વસ્તુ આપણે પ્રાથમિક અસરોમાં સમજવાની છે. નોટ ડાઉન કરો. કઈ? એક કદ, સાઇઝ, એક વિદ્યુતઋણતા એટલે ઇલેક્ટ્રોન નેગેટિવિટી, અને એક સંકરણ એટલે હાઇબ્રિડાઇઝેશન. ઓકે, આ ત્રણ વસ્તુ નોટ ડાઉન કરો. આપણે શરૂઆત કરીએ પ્રાથમિક અસરોની. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ પ્રાથમિક અસરોમાં વિદ્યુતઋણતા એટલે ઇલેક્ટ્રોન નેગેટિવિટી થી શરૂઆત કરશું. તો હવે કોઈ પણ ટોપિક આપણે જ્યારે શરૂઆત કરતા હોય ત્યારે આપણા માઇન્ડમાં એ વસ્તુ હોવી જોઈએ કે આ ટોપિક આપણે શા માટે ભણીએ છીએ અને આ આપણને કામ ક્યાં લાગશે. ઓકે, વિદ્યુતઋણતાનું કામ શું? તો સૌ પ્રથમ આપણે એક બેઝિક એક્ઝામ્પલ થી શરૂઆત કરશું કે વિદ્યુતઋણતા તમને કામ ક્યાં લાગે. તો સમજી લો કે તમારી પાસે બે વસ્તુ છે, એ અને બી. એ અને બી, આમ કોઈક બે વસ્તુ તમારી પાસે છે, એ એન્ડ બી. એ એન્ડ બી, આ બે વસ્તુ તમારી પાસે છે. હવે એ ને બી આ બંને વચ્ચે એક બોન્ડ બને છે. એક બોન્ડ બને છે એ ને બી, એટલે હું અને મારો મિત્ર, તમે ને તમારા મિત્ર, એ બંને વચ્ચે એક કાંઈક બોન્ડ હોય, ભાઈબંધીનો બોન્ડ હોય. એવી રીતે આ બંને વચ્ચે એક બોન્ડ હોય. તો બોન્ડ ક્યારે કેમિસ્ટ્રીમાં બને? બે જણા વચ્ચે બંને એક એક ઇલેક્ટ્રોનનું દાન કરે. બંને પોતાના એક એક ઇલેક્ટ્રોનનું દાન કરે અને કાંઈક બોન્ડ બનાવે. જેમ કે તમારા ભાઈબંધ દોસ્તારમાં પણ હોય, તમે કંઈક શેર કરો, ઓલું કંઈક પોતાની વાત શેર કરે, એટલે એવી બોન્ડિંગ હોય કે તમે એકબીજાની વાતો એકબીજાને શેર કરી શકો. એવી જ રીતે કેમિસ્ટ્રીમાં પણ બે ભાઈબંધો વચ્ચે બોન્ડ હોય, એ ઇલેક્ટ્રોન શેરિંગ નો બોન્ડ હોય. બંને ઇલેક્ટ્રોન શેર એકબીજા સાથે કરે અને કંઈક બોન્ડ બનાવે. આટલી નોર્મલ વસ્તુ આપણને બધી ખબર હોય, જેટલું આપણે કેમિસ્ટ્રી ભણાવે એના ઉપરથી. હવે વસ્તુ શું થાય કે કોઈ એક મિત્ર હોય ને, એક મિત્ર જેમ કે આ બી, એ બધા ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ને એ પોતાની બાજુ ખેંચી લે. ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લે. ઓકે, ઇલેક્ટ્રોન છે ને તે પોતાની બાજુ ખેંચી લે. એ અને બી માં બી છે એ ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લે. પોતાની બાજુ બધા જ ઇલેક્ટ્રોન તે ખેંચી લે. હવે આ બંને વચ્ચે કઈક બોન્ડ બન્યો, તો એ અને બી વચ્ચે ઇલેક્ટ્રોન એક એક શેર કરીને બોન્ડ બન્યો. તો હવે બી છે ને
એ એક એવો તત્વ છે જે એ પાસેથી બધા જ ઇલેક્ટ્રોન ખેંચી લે. તો ડેફિનેશન શું થાય કે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતાને ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. તો મતલબ બે એવા ગ્રુપો એ અને બી, આપણે એક્ઝામ્પલ તરીકે લીધા કે બી એવો ગ્રુપ હશે જે વધારે ઇલેક્ટ્રોન નેગેટિવ હશે, એવો ગ્રુપ કે જે વધારે ઇલેક્ટ્રોન નેગેટિવ હશે જેથી તે ઇલેક્ટ્રોન જે શેર થયા છે બંને વચ્ચે બોન્ડમાં, એ બોન્ડના બધા ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લેશે. બંધના બધા ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચવાની આ ક્ષમતાને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. એટલે આ મોર ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વો હશે, મોર ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વો હશે. મીન્સ કે કોઈ પણ બે એવા શું કહેવાય એલિમેન્ટ્સ છે જે બંને વચ્ચે ઇલેક્ટ્રોન શેરિંગ થી કાંઈક બોન્ડ બન્યો છે, ઇલેક્ટ્રોન શેરિંગ થી કાંઈક બોન્ડ બન્યો છે. હવે એમાંનો એક તત્વ વધુ વિદ્યુત ઋણમય તત્વ છે જેના કારણે તે આખી ઇલેક્ટ્રોન ની પેર પોતાની બાજુ ખેંચી લે છે. આખી ઇલેક્ટ્રોન ની પેર બી પોતાની બાજુ ખેંચી લે છે જેના કારણે આ છે એ ડેલ નેગેટિવ થઈ જાય છે અને આ છે એ ડેલ પોઝિટિવ થઈ જાય છે. જે ઇલેક્ટ્રોનની પેર એક્સેપ્ટ કરે તે ડેલ નેગેટિવ અને જે ગુમાવે તે ડેલ પોઝિટિવ તરીકે ઓળખવામાં આવે છે. તો મતલબ કેમેસ્ટ્રીમાં કોઈ પણ બે જણા વચ્ચે બોન્ડ બનશે તો એક તત્વ એવું હશે જે વધુ વિદ્યુત ઋણમય તત્વ હશે. જે વધુ વિદ્યુત ઋણમય તત્વ હશે ને તે બોન્ડના ઇલેક્ટ્રોન બધે પોતાની બાજુ ખેંચી જશે, જેથી તેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે છે. તો કોમન છે ને આપણામાં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. શું કોન્સેપ્ટ? ભાઈ કોઈક બે જણા હશે, જેમ કે સમજી લો HCl છે, HCl, ઓકે, HCl વચ્ચે બોન્ડ બન્યો છે. હવે હું તમને કહી દઉં હમણાં બેઝિકલી કે Cl છે ને એ વધુ વિદ્યુત ઋણમય તત્વ હોય, એટલે બોન્ડના બંને ઇલેક્ટ્રોન છે ને Cl લઈને વયો જાય. જ્યારે આ બંને વચ્ચે ભાગલા પડે ને, નહીં ભાગલા પડો ને રાજ કરો નીતિ, આવ્યા હતા અંગ્રેજો આવ્યા હતા, ભાગલા પડો ને રાજ કરો. વધુ વિદ્યુત ઋણમય તત્વો હોય ને આપણે શું કહેવાય પાવર ખેંચી લીધી. વધુ વિદ્યુત ઋણમય કોણ હતા? આપણે ભારત વાળા, પાકિસ્તાન વાળા નબળા, જવા દો તમે. આપણે વધુ વિદ્યુત ઋણમય તત્વો હતા, આપણે બધું આપણી બાજુ ખેંચી લીધું, બધી જાજી પબ્લિક આપણી બાજુ ખેંચી લીધી કે આપણે વધુ પાવરફુલ લોકો હતા. દુનિયામાં પાવરફુલ લોકો બનવાનું. આમાં શું છે? HCl માં વધુ પાવરફુલ કોણ છે? Cl છે. એટલે કીધું તું જવા દે ભાઈ, હું જો વધુ વિદ્યુત ઋણમય તત્વ બધું બંને ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લીધા Cl ને. જ્યારે આ ભાગ પડ્યા તો H ડેલ પોઝિટિવ થશે, આ ડેલ નેગેટિવ થશે. ઓકે, ડેલ પોઝિટિવ ડેલ નેગેટિવ. તો મીન્સ આ ટોપિક વિદ્યુત ઋણમય એટલે ઇલેક્ટ્રોન નેગેટિવિટી તમને કેવા શું માંગે છે? એટલી જ વસ્તુ કહેવા માંગે છે કે કોઈ બે જ લોકો છે, બે એલિમેન્ટ છે, એના વચ્ચે કંઈક બંધ બને છે. બંધ ક્યારે બને કેમેસ્ટ્રીમાં? જ્યારે બંને લોકો વચ્ચે ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય. ઇલેક્ટ્રોનનું શેરિંગ થઈને કંઈક બંધ બને. હવે બંધના બંને ઇલેક્ટ્રોન છે કોઈ એક એલિમેન્ટ પોતાની બાજુ ખેંચી જાય છે, કેમ કે તે વધુ વિદ્યુત ઋણમય તત્વ છે, વધુ પાવરફુલ માણસ છે. તમારી પહેલા એનો વારો આવી જાય, કેમ કે વધુ પાવરફુલ માણસ, પોલિટિક્સ. તો એ બધું પોતાની બાજુ ખેંચી જાય, બધું પોતાની બાજુ ખેંચી જાય. તો ઇલેક્ટ્રોન ખેંચવાની આ જ ક્ષમતાને કાં તો આ જ ટેન્ડન્સીને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. જે ખેંચે એ ડેલ નેગેટિવ ને જે ગુમાવે એ ડેલ પોઝિટિવ. ઓકે, આટલી વસ્તુ ખબર પડી. હવે આનું કામ ક્યાં આવે એ આપણે જોવાનું છે. આટલી વસ્તુ આપણે ટોપિક ક્લિયર કરી લીધો. બે જણા વચ્ચે બોન્ડ બને, ઇલેક્ટ્રોનના શેરિંગ થી બોન્ડ બને, ઇલેક્ટ્રોનના શેરિંગ થી બોન્ડ બને. એક એવો વસ્તુ માણસ હોય જે મોર પાવરફુલ હોય, મોર ઇલેક્ટ્રોનેગેટિવ તત્વો હોય, એ પોતાની બાજુ બંને ઇલેક્ટ્રોન ખેંચી લે એટલે એના ઉપર ડેલ નેગેટિવ આવી જાય, અને જે ગુમાવે એના ઉપર ડેલ પોઝિટિવ આવી જાય. આટલી વસ્તુ ખબર પડી. આને કહેવાય વિદ્યુત ઋણતા. હવે કામ ક્યાં આવે એ આપણે જોવાની છે. આપણે શું નોર્મલ વસ્તુ શું જોઈ લીધી કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી કામ ક્યાં આવે? બે જણા છે, બે વચ્ચે બોન્ડ બનેલો છે, ઇલેક્ટ્રોન શેરિંગ થી બોન્ડ બનેલું છે. હવે એક મોર પાવરફુલ એલિમેન્ટ હશે, એ પોતાના
ના બધાય બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લેશે. હવે બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લે એને જ આપણે વધુ વિદ્યુત ઋણમય તત્વ કહેશું. હવે એનું કામ ક્યાં આવે? તો સમજી લ્યો કે તમારી પાસે આ કંઈક પિરિયોડિક ટેબલ છે. આ કંઈક પિરિયોડિક ટેબલ છે. ઓકે, પિરિયોડિક ટેબલ. પિરિયોડિક આવું કંઈક આપણી પાસે પિરિયોડિક ટેબલ છે. બરોબર, આવર્ત કોષ્ટક આપણું આવર્ત કોષ્ટક, ગુજરાતીમાં આવર્ત કોષ્ટક ને અંગ્રેજીમાં પિરિયોડિક ટેબલ. હવે પિરિયોડિક ટેબલ આવી રીતે હોય ને, આવર્ત કોષ્ટક, આવર્ત કોષ્ટક એટલે પિરિયોડિક ટેબલ. તો પિરિયોડિક ટેબલમાં કઈ વસ્તુ હોય કે તમે આમ લેફ્ટ ટુ રાઈટ જોવો ને, લેફ્ટ ટુ રાઈટ, ઓકે, ને આ અપ ટુ બોટમ, ઓકે, અપ ટુ બોટમ હોય અને આ લેફ્ટ ટુ રાઈટ હોય. તો તમને બેઝિક વસ્તુ ખબર હશે આવર્ત કોષ્ટકમાં કઈ કઈ કે ભાઈ ટોટલ 118 તત્વો હોય. આવર્ત કોષ્ટકમાં કેટલા હોય? 118 તત્વો હોય. 118 તત્વો હોય, 7 આવર્ત હોય, એટલે જેને અંગ્રેજીમાં કહેવામાં આવે પીરિયોડ્સ. ઓકે, પીરિયોડ્સ, અને 18 સમૂહ હોય, એટલે 18 ગ્રુપ્સ હોય. ગ્રુપ્સ, ઓકે, અલગ અલગ ગ્રુપ્સ, હેલોજન સમૂહ, આ સમૂહ, ઓલો સમૂહ. તો આડા હોય ને, આડા આડા ઈ હોય આવર્ત, એટલે પીરિયોડ. અને જે આ ઊભા હોય ને, ઊભા, એવો હોય સમૂહ, જેને કહેવામાં આવે ગ્રુપ્સ. ઓકે, ગ્રુપ્સ અથવા તો સમૂહ કહેવામાં આવે. તો 118 તત્વો હોય, 7 આવર્ત હોય, 18 સમૂહ હોય. અપ ટુ બોટમ આપણે જ્યારે જોશું અને લેફ્ટ ટુ રાઈટ જોશું. ઓકે, તો હવે આડા હોય ની આવર્ત હોય અને ઊભા હોય સમૂહ, એટલી વસ્તુ આપણે ખબર પડી. 7 આવર્ત હોય અને 18 સમૂહ હોય આવર્ત કોષ્ટકમાં, એટલે પિરિયોડિક ટેબલમાં. હવે આપણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી નો કન્સેપ્ટ શું ભણ્યો કે ભાઈ એક મોલ ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વ હશે, એ બધાય ઇલેક્ટ્રોન પોતાની બાજુ, પણ કયો મોડ ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વ હશે એ જ આપણને નથી ખબર. પેલા એ તો સમજવું પડશે કે આવર્ત કોષ્ટકમાં 118 તત્વો છે, તો કયો ઇલેક્ટ્રોન, કયો એલિમેન્ટ બીજા એલિમેન્ટ કરતા વધારે મોર ઇલેક્ટ્રોન નેગેટિવ છે, એ વસ્તુ તો ખબર હશે તો આપણે બંને વચ્ચે બોન્ડ તોડીને કોણ વધારે ઇલેક્ટ્રોન પોતાની પાસે લઈ જશે એ ખબર પડશે. હવે એ જ આપણને નથી ખબર કે આમાં કોણ મોર ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વ છે, કોણ વધુ વિદ્યુત ઋણ તત્વ છે, તો આપણે કેવી રીતે કહેશું કે ભાઈ આ બંધના ઇલેક્ટ્રોન પોતાની બાજુ લઈ જશે? નહીં કહી શકીએ ને. તો એ જ વસ્તુ આપણે જાણવાની છે કે આવર્ત કોષ્ટકમાં કઈ રીતે આપણને ખબર પડે કે કયું વધુ વિદ્યુત ઋણમય તત્વ હોય. ઓકે, તો હવે જ્યારે આપણે લેફ્ટ ટુ રાઈટ, એટલે ડાબીથી જમણી બાજુ, ડાબીથી જમણી બાજુ આવર્ત કોષ્ટકમાં આપણે જઈશું. ડાબીથી જમણી બાજુ જ્યારે આવર્ત કોષ્ટકમાં જઈશું એટલે તમને ખબર છે આડા હોય આવર્ત, આડા હોય આવર્ત, તો ત્યારે છે ને ઇલેક્ટ્રોન નેગેટિવિટી, જેને કઈ વિદ્યુત ઋણતા, એમાં શું થશે? વધારો થશે. વધારો થશે. જ્યારે તમે ડાબીથી જમણી બાજુ, ડાબીથી જમણી બાજુ એટલે ઇલેક્ટ્રોન નેગેટિવિટી નો વધારો થશે. જે એલિમેન્ટ છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા હાઇડ્રોજન હોય, ને જેમ આમ આમ જતા જશો એમ આડા આડા આવર્તમાં સમૂહ, આડા આડા આવર્તમાં એલિમેન્ટ્સ આવતા રહીએ. તો હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા હશે કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન. શું હશે? આપણે અહીંયા લખીએ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આવી રીતે આડા આવર્તમાં આ કઈક એલિમેન્ટ હશે, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન. હવે આ નિયમ આપણને શું કહે કે જ્યારે તમે ડાબીથી જમણી બાજુ જશો આવર્ત કોષ્ટકમાં, ત્યારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી નો વધારો થશે. એટલે જેમ જેમ તમે આગળ વધશો એમ વધુ વિદ્યુત ઋણમય તત્વ હશે. તો આમ આપણે જ્યારે આડા ગયા ને આમાં, તો શું જોવા મળશે? આમાં તમે ઓર્ડર કયો, ઓર્ડર ઓફ ઇલેક્ટ્રોન નેગેટિવિટી, ઇલેક્ટ્રોન નેગેટિવિટી નો આવા ઓર્ડર કયો,
તો સૌથી વધારે ફ્લોરિનનો હશે, પછી ઓક્સિજનનો હશે, પછી નાઇટ્રોજનનો હશે, પછી કાર્બનનો હશે. કઈ રીતે? કેમ કે આ નિયમ શું કે છે, જ્યારે તમે ડાબીથી લઈને જમણી બાજુ એટલે લેફ્ટ ટુ લઈને રાઈટ જશો ને ત્યારે ઇલેક્ટ્રોન નેગેટિવિટીના તફાવતમાં વધારો થશે. અને ઇલેક્ટ્રોન નેગેટિવિટીના તફાવતમાં વધારો થાય તો કંઈક આ એટલે મોર ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વ ફ્લોરિન હશે મોર ધેન ઓક્સિજન. ઓક્સિજન ઇઝ મોર ધેન નાઇટ્રોજન એન્ડ નાઇટ્રોજન ઇઝ મોર ધેન કાર્બન. ઓકે, આ વસ્તુ આપણે શેના માટે જોઈ? આવર્ત માટે જોઈ. હવે આપણે અપ ટુ બોટમ જ્યારે સમૂહમાં જશું, સમૂહમાં ઉપરથી નીચે જ્યારે આપણે સમૂહમાં જશું ત્યારે આપણને શું જોવા મળશે? ઊંધું વસ્તુ જોવા મળશે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે વિદ્યુતઋણતામાં ઘટાડો જોવા મળશે. ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે વિદ્યુતઋણતામાં ઘટાડો જોવા મળશે. આ જ વસ્તુ ઓપોઝિટ થઈ જશે કે આમાં જ્યારે આપણે લેફ્ટ એટલે ડાબીની જમણી બાજુ જતા હતા તો જ્યારે જોવા મળ્યું કે ફ્લોરિન જે અંતે આવેલો છે તેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી કાર્બન કરતા વધારે છે. એટલે કોઈ પણ બોન્ડમાં H ફ્લોરિન જોડાયેલો હશે ને એ વધુ વિદ્યુત મળી હશે કાર્બન કરતા. તો એવી જ રીતે આપણે જ્યારે નીચે આવશું ને ત્યારે શું વસ્તુ જોવા મળશે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટીમાં ઘટાડો થશે. હું થોડું બોર્ડ ભૂસીને તમને એનું એક્ઝામ્પલ સમજાવું. ઓકે, કે આપણે અપ ટુ બોટમ એટલે ઉપરથી નીચે જ્યારે આવર્ત કોષ્ટકમાં આપણે જશું, ઉપરથી નીચે જ્યારે આપણે આવર્ત કોષ્ટકમાં આવશું ત્યારે આપણને એક કોમન વસ્તુ શું જોવા મળશે? એ કોમન વસ્તુ એ જોવા મળશે કે આમાં વિદ્યુતઋણતામાં ઘટાડો થશે. શું થશે? જ્યારે આપણે આમ જતા હતા ને આમ સમજી લ્યો ને, આ હતું પીરિયડ એટલે આવર્ત અને આ હતું ગ્રુપ એટલે સમૂહ. આમ પીરિયડ હતા ને આમ ગ્રુપ હતો એટલે આમ સમૂહ હતું. એટલે જ્યારે સમૂહમાં આપણે ઉપરથી નીચે આવશું ત્યારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટશે ને ઉપર જશું તો ઇલેક્ટ્રોન નેગેટિવિટીમાં વધારો થશે. આમાં ઘટશે, આમાં વધશે, આમાં ઘટશે, આમાં વધશે, આમાં ઘટશે, આમાં વધશે. કેમાં વધશે? આડા આવર્તમાં. આપણે કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન નું એક્ઝામ્પલ જોયું. એમાં જોશું તો જ્યારે સ્ટેબિલિટી ઓર્ડર લગાવશો ફ્લોરિન ઇઝ મોર ધેન કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એન્ડ ફ્લોરિન. મોર ધેન ઓક્સિજન, નાઇટ્રોજન એન્ડ કાર્બન. આ ટ્રેન્ડ થશે. એવી જ રીતે આપણે ગ્રુપનું એક એક્ઝામ્પલ લઈ કે એક આપણે હેલોજન ગ્રુપ FCl BRI ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. જેમ આપણે નીચે જશું ને એમ ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઘટાડો થશે. આપણે જો ફ્લોરિન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી આઇટમ, સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ હોય કે એમાં આડા આવર્તમાં, એમ આમાં પણ જે વધુ વિદ્યુત ઋણમય તત્વ થશે એ કઈ ઘટી નહીં જાય, ઘટાડો થશે આયોડિનમાં. તો આમાં ઘટાડો થશે. તો આનો ઓર્ડર લખશું તો F પહેલા, પછી Cl, પછી Br અને પછી I. ઓકે, FCl BRI. તો આપણે આ ઉપરથી તમને શું ખબર પડી કે જ્યારે પણ તમારે કોઈ પણ બે તત્વો, તમને કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચે બોન્ડ બનાવી દીધવામાં આવેલું હોય અને બેનું કમ્પેરિઝન કીધું હોય કે ભાઈ એ એક્ઝામ્પલ આપવામાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ કયો હશે, તો ત્યારે તમને કોમન ટ્રેન્ડ યાદ રાખવું છે કે આવર્ત કોષ્ટક જે તેમાં આડા આવર્ત હોય સાહેબ ઉભા 18 સમૂહ હોય, આડા આવર્ત હોય સાહેબ ઉભા 18 સમૂહ હોય. આવર્તના જ્યારે જોવા જશું ને ત્યારે લેફ્ટ ટુ રાઈટ બાજુ એટલે ડાબીથી જમણી બાજુ જશું ત્યારે ઇલેક્ટ્રોન નેગેટિવિટીમાં વધારો થશે. જ્યારે ગ્રુપમાં આપણે નીચે જશું ત્યારે ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો ઘટાડો થશે. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અમુક એલિમેન્ટ તમારે યાદ રાખવાના છે કે કયા મોર ઇલેક્ટ્રોન નેગેટિવ, જેમ કે ફ્લોરિન હોય HF નું ઉદાહરણ લેશું, HCl નું લેશું, HBr નું લેશું ને HI નું લેશું. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ છે આપણું એક્ઝામ્પલ HF, HCl, HBr,
HI. હવે મેં કીધું આ બંનેના બોન્ડ તૂટશે તો વધુ વિદ્યુત ઋણમય તત્વો કયો છે બંને ઉપર માઇનસ કરી નાખીએ બધે ઉપર માઇનસ કરી નાખીએ જ્યારે તમે આનો ઓર્ડર લખશો ને ત્યારે તમે આમ કહેશો HF ઇઝ મોર then HCl and more than HBr and more than HI. એટલે સૌથી વધુ વિદ્યુત ઋણમાં HF હશે, પછી HCl, પછી HBr અને HI. કેમ કે તમને આ ટ્રેન્ડ ખબર છે કે F is more electronegative than I, Cl and Br. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે ઇલેક્ટ્રોન નેગેટિવિટીના કેસમાં. હવે આપણે સાઇઝ જોશું. ઓકે, સાઇઝ જોશું એટલે કદ. 2 મિનિટ દોઢ ભૂસી નાખો. સાઇઝ છે ને, સાઇઝ આ બંને એકબીજાની ઓપોઝિટ વસ્તુ છે. શું ઓપોઝિટ વસ્તુ છે? પાછું હું આવું કંઈક દોરું. તમે સમજો કે આ છે ને પિરિયોડિક ટેબલ છે, આ આવર્ત છે આડા, અને આ છે ઊભા એ સમૂહ છે. ઓકે, હવે આપણે વસ્તુ શું જોઈએ કે જ્યારે આપણે આવર્તમાં જોતા હતા ને ડાબેથી જમણી બાજુ, ડાબેથી જમણી જતા હતા ત્યારે શું થતું હતું કે વિદ્યુત ઋણતામાં વધારો થતો હતો. વિદ્યુત ઋણતામાં વધારો થતો હતો અને જ્યારે આપણે આ બાજુ જોતા હતા ત્યારે વિદ્યુત ઋણતામાં ઘટાડો થતો હતો. જ્યારે આપણે ઉપરથી નીચે બાજુ આવતા હતા, ઓકે, ઉપરથી નીચે બાજુ આવતા હતા ત્યારે વિદ્યુત ઋણતામાં ઘટાડો થતો હતો. જ્યારે ડાબેથી આપણે જમણી બાજુ જતા હતા ત્યારે વિદ્યુત ઋણતામાં વધારો થતો હતો. ઓકે, હવે સાઇઝ આવી. તો સાઇઝ છે ને કદ એ ડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ હોય વિદ્યુત ઋણતાને. વિદ્યુત ઋણતાને ઇનડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય. મતલબ જે વસ્તુ વિદ્યુત ઋણતા કરે છે ને એનું ઓપોઝિટ કદ કરે છે. જ્યારે આવર્તમાં તમે ડાબેથી જમણી બાજુ જશો ને એમ એલિમેન્ટનો કદ ઘટશે, અને જ્યારે ઉપરથી નીચે આવશો ને એમ કદ વધશે. એટલે ઓપોઝિટ, જ્યાં ઘટે છે વિદ્યુત ઋણતા ત્યાં કદ વધશે, જ્યાં વિદ્યુત ઋણતા વધે છે ત્યાં કદ ઘટશે. જેમ કે એક્ઝામ્પલ આપણે પહેલાનું જ લઈ લઈએ. જ્યારે આ બાજુ આપણે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન નું એક્ઝામ્પલ લીધું, ત્યારે ફ્લોરિન ઇઝ અ મોર ઇલેક્ટ્રોન નેગેટિવ એટમ, વધુ વિદ્યુત ઋણમય એટમ હતો. બટ વસ્તુ શું થઈ જ્યારે કદની વારી એવી, કદમાંનો આપણે એકમ લેશું તો કાર્બન ઇઝ મોર દેન નાઇટ્રોજન ઇઝ મોર દેન ઓક્સિજન મોર દેન ફ્લોરિન. કદ છે ને ફ્લોરિન નું સાવ નાનું હશે, કદમાં સાવ નાનું હોય ફ્લોરિન, સાવ એટલે સાવ. ઓકે, એના કરતા કાર્બન નું કદ વધારે હોય. એટલે જ્યારે આ ટ્રેન્ડ જોશું ને કદનું, એ વિદ્યુત ઋણમય કરતા અલગ થઈ જશે. ઇલેક્ટ્રોન નેગેટિવિટી તો ફ્લોરિન વધારે, બટ કદમાં બહુ નાનો. એવી જ રીતે આપણે નીચે આવશું ત્યારે આપણે એક્ઝામ્પલ લીધું હતું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. જ્યારે આપણે આ કોમન વસ્તુ જોશું કે ફ્લોરિન નું કદ તો ઓછું જ છે ને, તો એમાં આપણે 10 માં નીચે જશું તો આયોડિન નું કદ આમાં વધારે છે. જ્યારે આપણે વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ જોયું હતું ત્યારે આપણે શું જોયું હતું કે આયોડિનની ઇલેક્ટ્રોન નેગેટિવિટી ફ્લોરિનના કમ્પેરમાં ઓછી હોય, પણ આ વસ્તુમાં ડિફરન્ટ થઈ જાય છે કે ફ્લોરિનનું કદ છે ને ઓછું થશે આયોડિન કરતા. જ્યારે આનું કદનું ઓર્ડર લેવામાં આવશે ત્યારે I ઇઝ મોર ધેન Br, મોર ધેન Cl, મોર ધેન F. એટલે I ની કદ Br, Cl ને F કરતા વધારે હશે, તો ઓપોઝિટ થઈ જશે. આ બંને વસ્તુ તમે સમજ્યા? ઓકે, તો હવે આપણે આગળ છે ને આપણું થર્ડ ટોપિક પ્રાથમિક અસરોનું એટલે સંકરણ હાઇબ્રિડાઇઝેશન ઉપર જશું. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આપણી પ્રાથમિક અસરનો થર્ડ ટોપિક એટલે હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ તરફ આગળ વધશું. તો નોર્મલી તમને સંકરણ વિશે શું હોય કે બે અલગ કે બે થી વધારે અલગ ઓર્બિટલ એકબીજા સાથે ઓવરલેપ કરે અને કંઈક નવું બંધારણ એટલે નવું સ્ટ્રક્ચર ફોર્મ કરે, એને આપણે હાઇબ્રિડાઇઝેશન અથવા તો સંકરણ કહીએ છીએ. હવે સંકરણ જે ને જનરલી તમે હમણાં લગી યાદ ભણ્યા હશો, sp3, sp2, sp વધીને dsp2 ને એવા બધા આવ્યા હશે. મેઇનલી ફોકસ તો આપણે આ ત્રણ ઉપર જ કરવાનું છે, sp3, sp2 ને sp. તો હવે આપણે સૌપ્રથમ આનું પર્સન્ટેજ એસ કેરેક્ટર કાઢશું. બધું તમને સમજાઈ જશે કે હું શા માટે પર્સન્ટેજ એસ કેરેક્ટર કાઢું છું, ખાલી તમે જોતા જશો. પર્સન્ટેજ એસ કેરેક્ટર એટલે એસ ઓર્બિટલ છે તેને કેટલી ભાગીદારી આપી છે નવી એક ઓર્બિટલ બનાવવા માટે. તો આમાં તમે જુઓ 3p અને 1s જોડાયેલા છે, મતલબ ચાર ફાડલા પાડો. 4 ફાડલા પાડશો તો તમને શું જોવા મળશે? આનું ભાગીદારી પર્સન્ટેજ એસ કેરેક્ટર 25% છે.
sp2 માં કેટલું છે 33.33%, અને આમાં થશે 50%. ઓકે, 50%. તો ભાઈ આપણે પર્સન્ટેજ એસ કેરેક્ટર શા માટે કાઢો? તો સંકલનનું ટોપિક શું છે કે જ્યારે તમને અલગ અલગ ત્રણ સંકલન આપી દે ત્યારે તમારે કેવી રીતે જાણવાનું કે આ સંકલન વાળા એ વધારે સ્ટેબલ હશે બીજા કરતા? તો એક ફોર્મલ ટોપિક છે, એટલે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે ને, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પર્સન્ટેજ એસ કેરેક્ટર. જ્યારે તમે જોશો પર્સન્ટેજ એસ કેરેક્ટર જેનું વધારે છે ને એ મોલ ઇલેક્ટ્રોનેગેટિવ થશે, એટલે એ બંધારણ મોલ ઇલેક્ટ્રોનેગેટિવ થશે. જ્યારે તમે સ્ટેબિલિટી જોવા જશો ને તો એ સ્ટેબિલિટી જેનું પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે હશે ને એ સંકર વાળાના સ્ટ્રક્ચરની શું કહેવાય સ્ટેબિલિટી વધારે છે, કેમ કે જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એમ પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે એમ સ્ટેબિલિટી વધારે, એમ સ્ટેબિલિટી વધારે. તો હવે જ્યારે તમે આ ત્રણ વસ્તુમાં કમ્પેર કરવા જશો તો પર્સન્ટેજ એસ કેરેક્ટર એસપી નું વધારે, તો એસપી મોર સ્ટેબલ થશે sp2 કરતા, sp2 ઇઝ મોર સ્ટેબલ ધેન sp3. તો કોઈ પણ તમને એવા સ્ટ્રક્ચર આપેલા હોય કે ત્રણ અલગ અલગ સ્ટ્રક્ચર આપ્યા, એક sp2 વાળું, પહેલા તો તમારે ફાઇન્ડ કરવાનું કે કયું sp3 છે કયું sp2 છે sp છે, એના વિશે પણ તમે જાણકારી સંકલન જ્યારે આખું ભણાવવામાં આવ્યું ત્યારે તમને કહેવામાં આવેલી હશે ચોથા ચેપ્ટરમાં. તો તમે એ જાણી લો કે હા ભાઈ આ sp3 વાળું છે, આ sp2 વાળું છે ને આ sp વાળું છે. કાર્બન એટમ જોવાનું કે કયો કાર્બન એટમ sp3 છે, કયો કાર્બન એટમ sp2 છે ને કયો કાર્બન એટમ sp છે. હવે ત્રણેય કાર્બન એટમ ને તમે કમ્પેર કરી લીધા. હવે તમારે જોવાનું કે પર્સન્ટેજ એસ કેરેક્ટર જેનું વધારે હોય એની ઇલેક્ટ્રોન નેગેટિવ એટલે વિદ્યુત ઋણતા વધારે હોય, અને જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ મોર સ્ટેબલ હોય બીજા કરતા. તો પર્સન્ટેજ એસ કેરેક્ટર જેનું sp હશે એ વધારે હશે sp2 કરતા, અને sp2 વધારે હશે sp3 કરતા. હું તમને અમુક એક્ઝામ્પલ થી સમજાવું. પહેલા તો તમે એક કોમન વસ્તુ જે ટ્રિપલ બોન્ડ વાળા હશે ને, ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન, ટ્રિપલ બોન્ડ કાર્બન, ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન હશે સી ટ્રિપલ બોન્ડ સી. ઓકે, આની હાઇબ્રિડાઇઝેશન sp થશે. ઓકે, ડબલ બોન્ડ વાળા કાર્બન એટમ હશે સી ડબલ બોન્ડ સી, એની હાઇબ્રિડાઇઝેશન sp2 થશે, અને સિંગલ બોન્ડ વાળા હશે જેમ કે સી, એની થશે sp3. ઓકે, અને હજી ચોથું આપણે લઈએ ડબલ બોન્ડ એટલે સી ડબલ બોન્ડ સી, આની થશે sp અને 2. ઓકે, તો હવે મેનલી તમને આ ત્રણ આપવામાં આવશે, ટ્રિપલ બોન્ડ આપવામાં આવશે, ડબલ બોન્ડ આપવામાં આવે, સિંગલ બોન્ડ. આ વસ્તુ તમારે નોર્મલ મગજમાં યાદ રાખે, જ્યાં પણ કાર્બનનું ટ્રિપલ બોન્ડ હોય છે ત્યાં હાઇબ્રિડાઇઝેશન sp હોય, જ્યાં ડબલ બોન્ડ હોય sp2 હોય, અને સિંગલ બોન્ડ હોય ને ત્યાં sp3 હોય. તો તમને એવા એક્ઝામ્પલ આપવામાં આવે ને કે જ્યાં ટ્રિપલ બોન્ડ હોય એની સામે ડબલ બોન્ડ હોય એની સામે સિંગલ બોન્ડ હોય, તો તમને મગજમાં એક વસ્તુ આવી જવી જોઈએ કે ભાઈ પર્સન્ટેજ એસ કેરેક્ટર જોવાનું છે. પર્સન્ટેજ એસ કેરેક્ટર જોવા માટે સૌથી પહેલા આપણે હાઇબ્રિડાઇઝેશન જોવી પડશે. તો આપણે હાઇબ્રિડાઇઝેશન જોશું તો ભાઈ sp આની sp2 આની sp3. હવે પર્સન્ટેજ એસ કેરેક્ટર sp માં s નું વધારે હોય 50% હોય તો ટ્રિપલ બોન્ડ વાળા મોર સ્ટેબલ હશે ડબલ બોન્ડ કરતા, ડબલ બોન્ડ વાળા મોર સ્ટેબલ હશે સિંગલ બોન્ડ કરતા. હું તમને એક એક્ઝામ્પલ થી પણ સમજાવું છું. ઓકે, આપણે એક્ઝામ્પલ એક સમજીએ ચાલો ફટોફટ, જેથી તમને ખબર પડે કે આ કઈ રીતે હોય સ્ટેબિલિટી નો ઓર્ડર. ઓકે, એક સમજો તમને, ચાલો આપણે એક એક્ઝામ્પલ થી સમજશું કે તમને મેં સમજાવ્યું કે sp2 ને sp3 માં કયું મોર સ્ટેબલ હોય. તો આપણે એક એક્ઝામ્પલ લેશું, લાઈક
હવે આપણને આ કઈક 3 એક્ઝામ્પલ આપેલા છે. તો સૌપ્રથમ આપણે જોવાનું હોય કે આની હાઇબ્રિડાઇઝેશન શું થાય. આ જે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આપેલા છે એની હાઇબ્રિડાઇઝેશન શું થાય. જ્યારે આપણે આ કાર્બનની જોશું તો આપણે જોવા મળશે sp, કેમ કે ટ્રિપલ બોન્ડની મેં તમને કીધું sp હોય, ડબલ બોન્ડની હોય sp2, સિંગલ બોન્ડની હોય sp3. ઓકે, હવે આપણે સૌથી બધા પર્સન્ટેજ એસ કેરેક્ટર જોવાનું, બધાનું આપણે પર્સન્ટેજ એસ કેરેક્ટર જોવાનું. તો પર્સન્ટેજ એસ કેરેક્ટર જોશું તો આપણને શું જાણવા મળશે કે આનું થાય 25%. ઓકે, આનું થાય 33.33%. આનું શું થશે 50%. હવે મેં તમને એક વસ્તુ કીધું હતું કે પર્સન્ટેજ એસ કેરેક્ટર જેનું વધારે હોય એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે. તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એ વધુ વિદ્યુત ઋણમય તત્વ ને વધુ સ્ટેબલ તત્વ. તો આમાં સ્ટેબિલિટીનો ઓર્ડર જોવા જશું તો સૌથી વધારે સ્ટેબિલિટી એસપી ની, પછી sp2 ની, પછી sp3 ની. તો તમે સમજ્યા કઈ રીતે? પહેલા તો જોવાનું કે કોઈ પણ સ્ટ્રક્ચર તમને આપેલું છે એનું કાર્બન એટમની હાઇબ્રિડાઇઝેશન, આ કાર્બન એટમની sp, આની sp2, આની sp3, પછી પર્સન્ટેજ એસ કેરેક્ટર જોવાનું. જેનો પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, અને જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એ મોસ્ટ સ્ટેબલ તત્વ. ઓકે, તો આપણે આજે 3 વસ્તુ જોઈ, ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા જોઈ, સાઇઝ જોયું અને સંકરણ જોયું. આપણી પ્રાથમિક અસરો હતી. આપણે કાલે સેકન્ડરી અસરો એટલે દ્વિતીયક અસર ઉપર જશું અને આના અમુક એક્ઝામ્પલ સોલ્વ કરશું. ઓકે, આજના માટે આટલું ઘણું. થેન્ક યુ.